ભવિષ્યમાં ચારધામ એટલે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, અમરનાથ, જગન્નાથપુરી, આ બધા ધામો દ્વારકા જેમ ભગવાને ડુબાવી દીધું હતું ભગવાન શ્રી કૃષ્ણએ, એમ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જાય તો સંજયને કોઈ નવાઈ નથી. કારણ કે પરમાત્મા પહેલાં તો આપણા કર્મોથી ઠાક્યો છે અને એ કર્મો શુદ્ધ કરવા માટે આપણે જે ધામો પર ભીડ કરીએ છીએ એની ભીડથી ઠાક્યો છે. સમજ્યા? મંદિરે ભીડ કરવાથી કંઈ થતું નથી. જ્યારે ભગવાન થાકી જાય છે ત્યારે દ્વારકાધીશની જેમ સમગ્ર દ્વારકાને જ એના પાપોને કારણે ડૂબાડી દે છે. તો એ સમય હવે બહુ દૂર મને લાગતો નથી. શ્રી ગુરુદેવ દત્ત.